કદાચ કથિયાનો 45 લવારો છું હું હે બાપુ તમે સાહેબ તમને કદાચ તમારે જહના ના લાવ મારના માતા ના કહે ભાઈ અને આપણા બનાસ કોઠાનો કદાચ ડંકો ના વગડા મારના માતા ના કહે ભાઈ તમે તો કદાચ એમ કહેતા છે બાપુ હું 45 લવાનો છોકરો છું ગરીબ લવાનો છોકરો પણ હું ભોળિયો માણસ છું હું અને કદાચ વગર મારો વગર ના થશે ને મારા વગર ના જ છે ને મારે જહુની ગાદીનો માતા છું મારી માતા દર્શન કરવા આવવું પડશે ખાલી હાથમાં જાડે કદાચ ડંકો ના વગાડો તો માનને રૂપિયો મેલો ખાલી રૂપિયો સિક્કો અલા રૂપિયો સિક્કો ખાલી મેલો શંકર ચૌધરી શું થાય આપણે જિલ્લો આપણા ભાગમાં આવશે મારી માતા જો જિલ્લો ભાગમાં આવે બરાબર ભાઈ આપણે જિલ્લો આપણા ભાગમાં આવે તો આપણે માતા દર્શન કરવા સાહેબ તમે કોઈ જિંદગીમાં તમે રાજકારણ જો લવારી માતા બોલતી છું હું લવાની માતા બોલતી બોલજો હા બોલો માતા હું ગરીબ માણસ ઉપાડો પછી મારી અસલ મારી ધાણુક ની જહુ માતા વગર લે હું એમ બોલું છું અને હાથ મોદાડો ને 8 મોદાડો ઉગવા ના દઉં સાહેબ બોલજો વધારે ના બોલતો પછી તમે રાજકારણ ફરતા છો બાપુ બોલજો
માફ કરજો મને વતનના બોલવા. અને તમારા સર્કલમાં છે અને બધાને રાજ કરવાનું ના ફેરવો જ મારે પછી કીર્તિસિંહ વાઘેલા હા આ મારી માતા જીતાડેલા પૂરણસિંહ વાઘેલા વલગમવાળા એમને મારી માતા જીતેલા વદનસિંહના ભાઈ હે અને મારી માતા બોલે ને એ કદાચ કર્યા વગર ના રહે પાછી મારી માતા કર્યા વગર ના રહે બાપુ પછી અને બેન્ડ બાજા લઈને આવજો કદાચ ના જીતાડો મારા સાહેબો મારા વડીલો મારા અભિનંદન હું તમને આપું છું ખૂબ ખૂબ અને તમારા કાયદાને મૌન આપું છું હું તમને અને કદાચ જો મારી સિગોતર માતા મારી લવારે વિઠ્ઠલ ભગતની માતા બોલતી છે જો વતનના બોલતા હોય કોઈ પણ મારી સિગોતર માતા બોલતી છે મારી જહુ મારો ગોગો હા અને અહીંયા પાસે ગોગો જ છે પાછો હા ગોગો કદાચ જો અને મારી સદીન કદાચ તમારી બાઈ કુંવાસી થઈ કદાચ કોમ ના કરતો